નદીમાં પાણીની ભારે આવક થઈ છે। ગાંધીનગરના સંત સરોવરમાંથી 13,000 અને નર્મદા મ્યુઝિયમ કેનાલમાંથી 11,000 ક્યુસેક પાણીની આવક। વાસણા બેરેજના 30 પૈકીના 19 ગેટ ખોલવામાં આવ્યા। બેરેજની બીજી તરફ 21,000 ક્યુસેક પાણી છોડાયું છે। અમદાવાદ શહેરમાં હાલ તો વરસાદે વિરામ લીધેલો છે। સમયાંતરે હળવો વરસાદ આવી રહ્યો છે, પરંતુ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી હાલમાં રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે। એટલા માટે કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ગાંધીનગરના સંત સરોવરમાંથી 13,000 ક્યુસેક અને નર્મદાની મુખ્ય કેનાલમાંથી 11,000 ક્યુસેક કરતાં પણ વધુ પાણીની આવક થઈ રહી છે। પરિણામે આ પાણીને નદીની બીજી તરફ છોડવા માટે હાલમાં બેરેજ પરના 30 પૈકીના 19 ગેટ અલગ અલગ ફૂટના અંતરે ખોલી દેવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો નીચેની તરફ પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે, અને જે પ્રમાણે લગભગ 21,000 ક્યુસેક કરતાં પણ વધુ જે પાણી છે તે બેરેજની બીજી તરફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એટલે દૂરની તરફના જે દ્રશ્યો છે, જે નજારો છે, જે સામાન્ય દિવસોમાં કોઈ ગંધાતી ગટર રૂપે લાગતી સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે। એટલે આ પાણી જે નીચાણ તરફ જઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિનારે રહેલા ગામડાઓને પણ સાવધ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ઢોર ઢાંખર લઈને કોઈ નદીમાં ન જાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવી છે। ને જે પ્રમાણે હજી વરસાદની આગાહી છે, ઉપરવાસમાંથી વધુ પાણીની આવક થઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્યનું જે સિંચાઈ વિભાગ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે સતત નજર રાખી રહ્યું છે અને પળે પળ જે પ્રમાણે અપડેટ આવે તે મુજબ બેરેજ પર નિર્ણય લઈ રહ્યું છે। કેમેરા પર ગીર સોમનાથ